ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 11 ની અંદર આપણે પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર એ ટોપિક ક્લિયર કરેલો હતો. ત્યારબાદ આપણે ટકાવારી પરથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રનો એક ટોપિક ક્લિયર કરેલો છે, બહુ જ સારો હતો. આજે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે. નેક્સ્ટ પોઈન્ટનો જે ટાર્ગેટ છે, જે ટોપિક છે, તત્વયોગમિતીય ગણતરી. તત્વયોગમિતીય ગણતરી એક એવો પોઈન્ટ છે કે જે તમારા કોન્સેપ્ટો ક્લિયર હશે તો તમારા OMR નીટના એ જે સિમ્પલ રીતે ક્લિયર થઈ જશે. તો પેલો પ્રશ્ન થાય સ્ટોઇકિયોમેટ્રિક ગણતરી એટલે કે તત્વયોગમિતીય ગણતરી એટલે શું? તો સ્ટોઇકિયોમેટ્રી શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે, જે બે શબ્દોનું મિશ્રણ છે, એક સ્ટોઇકિયોન અને બીજો મિત્રોન. સ્ટોઇકિયોનને ગુજરાતીમાં આપણે તત્વ કહીએ છીએ અને મિત્રોન એટલે કે માપન કરવામાં આવે છે. મતલબ અહીંયા તમારે તત્વનું માપન કરવાનું છે, પણ માપન જુદા જુદા એંગલથી કરવાનું છે. તમે દળથી માપન કરી શકો છો, કદથી માપન કરી શકો છો, પરમાણુથી માપન કરી શકો છો, અલગ અલગ એંગલથી એનું માપન કરવાનું છે. તો પહેલા આપણે સમજીએ કે તત્વયોગમિતીય ગણતરી એટલે શું થાય. તો સાંભળો, સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા કોઈ પણ તમને સમીકરણ આપેલું, પહેલામાં પહેલું એને બેલેન્સ કરવાનું છે. સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની સંપૂર્ણ ગણતરીને તત્વયોગમિતીય ગણતરી કહે છે. એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો એનું સંતુલિત સમીકરણ લેવાનું, એમાં કેટલા પ્રક્રિયકો વપરાય છે, કેટલા નિપજો બને છે, એ જથ્થાની ગણતરીને આપણે કહીશું સ્ટોઇકિયોમેટ્રિક એટલે કે તત્વયોગમિતીય ગણતરી વર્ડ્સ આપણે વાપરવાનો છે. અને આ જે ટોપિક તમારે બહુ જ ક્લિયરલી સમજવું હોય તો તમારે એક ઉદાહરણ લેવું પડશે. ધારો કે અહીંયા મેં મિથેનના દહનનું ઉદાહરણ પસંદ કર્યું છે. મિથેન આપણે જાણીએ છીએ સૌથી સાદામાં સાદો હાઇડ્રોકાર્બન છે. દહન કહું એટલે ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવાની ક્રિયા છે. તો મિથેનનું હું દહન કહીશ એટલે +O2. તો દુનિયાના કોઈ પણ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે તમારે સમીકરણને સંતુલન કરવું પડશે. અહીંયા તમે જો હાઇડ્રોજનના ડાબી તરફ 4 પરમાણુ છે, તો જમણી તરફ 2 હતા એટલે આગળ 2 મૂકવાથી હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 4 થઈ છે. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, તો ડાબી તરફ અહીંયા 2 મૂકવાથી ઓક્સિજનના 4 પરમાણુ થાય છે. આ સંતુલિત સમીકરણ થયું. જો તમે સમીકરણને સંતુલિત નહીં કરો કોઈ ટોપિક સાચો નહીં પડે. પહેલું સમીકરણ બેલેન્સ હોવું જોઈએ. હવે આ જે સમીકરણ છે એના મોલ સંદર્ભમાં, દળ સંદર્ભમાં, અણુ સંદર્ભની અંદર, અણુની સંખ્યાના સંદર્ભમાં અલગ અલગ એંગલથી આજે આપણે ગણતરી કરીશું. પહેલા મોલ. મિથેન. મિથેનની આગળ કશું નથી એટલે 1 મોલ મિથેન સમજવાનો. 1 મોલ મિથેન. ઓક્સિજનની આગળ 2 છે એટલે 2 મોલ ઓક્સિજન Y. પ્રક્રિયકો છે. પ્રક્રિયકો એટલે રાસાયણિક પ્રક્રિયામાં જે વપરાય છે, સમય સાથે જેનું પ્રમાણ ઘટે છે અને પ્રક્રિયક કહેવાય. તો અહીંયા મિથેનનો 1 મોલ છે અને ઓક્સિજનના 2 મોલ છે. હવે નિપજ તરફ જઈએ તો કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ છે અને પાણીના 2 મોલ છે. જરા ધ્યાનથી જોજો, સમીકરણ સંતુલનની આગળ જે અંક આવે એ મોલ બતાવે છે. 1 મોલ મિથેન, 2 મોલ ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને 2 મોલ પાણી બને છે. મોલ કોન્સેપ્ટ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયેલો છે. અહીંયા મોલ એટલે સમીકરણ સંતુલન કરીને આગળ જે અંક આવે છે એને મોલ અત્યારે વિચારવાનો છે. હવે એને દળ તરીકે વિચારીએ તો મિથેનનું આણ્વીય દળ શોધવામાં આવે તો કાર્બનનો પરમાણુ ભર 12 છે અને 4 હાઇડ્રોજનનો પરમાણુ ભર 4 છે. ટોટલ 16 ગ્રામ થાય. એટલે કે 16 ગ્રામ મિથેન રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે. તો એક ઓક્સિજનનો પરમાણુ ભર આપણે 16 ગણીએ છીએ તો ટોટલ ઓક્સિજનના પરમાણુ 4 છે. 4 × 16 એટલે કે 64 ગ્રામ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અહીંયા જોજો, હું દળના સંદર્ભમાં કહીશ. મિથેન 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે સંપૂર્ણ પ્રક્રિયામાં જોડાય ત્યારે CO2. તમે CO2 નું આણ્વીય દળ શોધો. એક કાર્બનનો પરમાણુ ભર 12 છે અને O2 ઓક્સિજનનો પરમાણુ ભર 16 છે તો O2 નો 32. તો 32 + 12 કરવામાં આવે એટલે 44 થશે. તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ એનો અણુભાર છે. પ્લસ
2 મોલ પાણી, 1 મોલ પાણીનો અણુભાર તમે ગણશો 18 થાય છે. એક ઓક્સિજનનો 16 અને 2 હાઇડ્રોજનનો 2 એટલે 16 ને 2 18, પણ 2 મોલ છે એટલે 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ પાણી બને છે. તો અહીં તમે દળના સંદર્ભમાં એવું કહી શકો છો, જ્યારે મિથેનનું સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય છે. પરિણામે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી પ્રાપ્ત થાય છે. અને અહીંયા તમે ધ્યાનથી જોજો, પ્રક્રિયકોનો દળનો સરવાળો કરજો, 64 વત્તા 16 80 ગ્રામ, અને નિપજોના દળનો સરવાળો કરો, 44 વત્તા 36 એ પણ 80 ગ્રામ. તો દળ સંચયના નિયમનું પાલન થાય છે. દુનિયાનું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, તત્વોનું દળ અહીંયા તમે જોઈ શકો છો, જેટલા ગ્રામ પ્રક્રિયકો વપરાય છે એટલા જ ગ્રામ નિપજ બને છે. એટલે દ્રવ્ય સંચયના નિયમનું પણ પાલન થાય છે. હવે એને કદના સંદર્ભમાં જોઈએ, સાંભળજો. 1 મોલ એચટીપીએ કોઈ પણ 1 મોલ વાયુનું કદ તમારે 22.4 લીટર લેવાનું છે. જ્યારે પણ કદની ગણતરી કરતા હોય, એચટીપીએ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર લેવાનું છે. તો મિથેન માટે, આ મિથેનના 1 મોલ છે, તો 1 મોલનું કદ 1 ગુણ્યા 22.4 લીટર. ઓક્સિજનના 2 મોલ છે, તો ઓક્સિજનનું કદ 2 ગુણ્યા 22.4 લીટર. અહીંયા તમે જોજો, મોલ 1 છે એને કદમાં કરતા 1 મોલનું કદ 22.4 લીટર થાય. 2 મોલનું કદ 2 ગુણ્યા 22.4 લીટર થાય છે. કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ છે, તેનું કદ જોવામાં આવે 1 ગુણ્યા 22.4 લીટર. અને 2 મોલ પાણી છે તો 2 ગુણ્યા 22.4 લીટર. મતલબ જો તમે મોલ જાણતા હોય તો તમે કદ પણ જાણી શકો છો. કોઈ પણ વાયુ પ્રણાલી હોય એને 1 મોલનું કદ 22.4 લીટર સ્વીકારેલું છે. તો અહીંયા તમે કદથી ગણતરી મારી કે 22.4 લીટર મિથેન વપરાય છે, અહીંયા 44.8 લીટર ઓક્સિજન વપરાય છે, નિપજમાં 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ બને છે, અને અહીંયા 44.8 લીટર પાણી ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે તમારા ટોપિક છે ઓએમઆર આવે છે, આમાંથી ક્રિએટ કરે છે. હજી જોઈએ અણુ. અત્યારે ફક્ત અણુ બોલું છું. તો અહીંયા જો મોલ, 1 મોલ એટલે 1 મિથેન અણુ, 2 મોલ O2 એટલે 2 ઓક્સિજનના અણુ, 1 મોલ CO2 એટલે 1 CO2 નો અણુ. મતલબ મોલ અને અણુ સેમ છે. હું સંખ્યા બોલતો નથી, મોલ અને અણુ. તો અહીંયા 1 મોલ મિથેન છે એટલે 1 મિથેનનો અણુ, 2 મોલ ઓક્સિજન છે એટલે 2 ઓક્સિજનના અણુ, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે એટલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 1 કાર્બન ડાયોક્સાઇડનો અણુ, અને 2 મોલ પાણી છે તો 2 અણુ પાણીના કહેવામાં આવે. હવે જો તમને અણુની સંખ્યા કહે, શબ્દ સંખ્યા, તો તમારે મોલ ગુણ્યા એવોગેડ્રો અંક કરવાનું. તો અહીંયા ધારો કે મિથેનના અણુની સંખ્યા શોધવી છે, તો મોલ આપણે જાણીએ છીએ 1 મોલ છે, ગુણ્યા એવોગેડ્રો અંક, આપણે એવોગેડ્રો એટલે 6.022 ગુણ્યા 1023 થાય છે. તો અહીંયા તમે જ્યારે પણ અણુની સંખ્યા શોધવી હોય, મોલ ગુણ્યા એવોગેડ્રો અંક તમારે કરી દેવાનો, અણુની સંખ્યા પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે અહીંયા 2 મોલ O2 છે તો એમાં અણુની સંખ્યા 2 ગુણ્યા એવોગેડ્રો અંક. અહીંયા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે તો તેમાં રહેલા અણુની સંખ્યા 1 ગુણ્યા એવોગેડ્રો અંક. અહીંયા 2 મોલ પાણી છે તો એમાં રહેલા અણુની સંખ્યા 2 ગુણ્યા એવોગેડ્રો અંક. એટલે અણુની સંખ્યા જો તમારે શોધવી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો અંક કરવામાં આવે તો તમને અણુની સંખ્યા પ્રાપ્ત થાય છે. અને નીટની એક્ઝામની અંદર, સ્કૂલની એક્ઝામની અંદર બહુ ટોપિક વધારે પૂછાય છે, જ્યાં એની જેને એવોગેડ્રો અંક કહેવામાં આવે છે, જેની કિંમત 6.022 ગુણ્યા 1023 જેટલી હોય છે. એ અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયનો પણ હોઈ શકે. જેનો બનેલો હોય એ એકમ તમે અહીંયા મૂકી શકો છો. હું એને ઘટક કણો કહીશ. ઘટક કણો એટલે અણુ અથવા પરમાણુ અથવા આયન. તો આ તમારે તત્વયોગમિતીય ગણતરી ક્લિયર કરી. કદાચ પરીક્ષામાં થિયરીમાં 2 માર્ક્સ પૂછાય, તત્વયોગમિતીય ગણતરી એટલે શું સમજાવો, તો વ્યાખ્યા લખી તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો.
મિથેન સિવાય તમે ગમે તે ઉદાહરણ લખો, એવું જરૂર નથી ફક્ત મિથેનનું ઉદાહરણ લખો. તમે N2+3H2 ગીવ્સ 2NH3 એટલે કે એમોનિયા વાયુની બનાવટનું કોઈ ઉદાહરણ તમે પસંદ કરી શકો, પણ એ સંતુલિત સમીકરણ હોવું જોઈએ. ત્યારબાદ આ રીતે મોલ, દળ, કદ, અણુ અને અણુની સંખ્યાની ગણતરી તમે બતાવી દો એટલે તમારે તત્વયોગમિતીય ગણતરીનો કન્સેપ્ટ ક્લિયર થાય. તો અહીંયા તમે જો તત્વયોગમિતીય ગણતરીમાં એક જ સમીકરણ છે, એને અલગ અલગ એંગલથી જોવામાં આવે છે. મોલના સંદર્ભમાં વિચારવામાં આવે, દળના સંદર્ભમાં વિચારવામાં આવે, કદના સંદર્ભમાં વિચારવામાં આવે, અણુના સંદર્ભમાં વિચારવામાં આવે, તો અણુની સંખ્યાના સંદર્ભમાં વિચારવામાં આવે. આ બધી ગણતરીને કહેવામાં આવે છે તત્વયોગમિતીય ગણતરી. હવે આ ટોપિકમાંથી એક એમસીક્યુ અત્યારે બનાવું છું. જો આ ટોપિક તમારી સામે છે, એક એમસીક્યુ બનાવું છું. જ્યારે મિથેનનું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ધારો કે 18 ગ્રામ પાણી બને છે. આપણને ખબર છે 36 ગ્રામ બને, પણ જવાબ છે 18 ગ્રામ પાણી બને છે એવું તમને આપેલું છે. તો પ્રશ્ન એવો છે મિથેન કેટલા ગ્રામ વપરાયો હશે, આવો પ્રશ્ન પૂછો. આ ઇક્વેશન તમને કહે છે 36 ગ્રામ પાણી. હવે તમને 18 ગ્રામ આપ્યું છે, બધા જવાબને અડધા કરી દો તો તમારા મિથેનનો જવાબ 16/2 એટલે 8 ગ્રામ મિથેન વપરાયો હશે. તમારું આ સમીકરણ કમ્પ્લીટ છે. તમારે એના એંગલથી જવાબમાં 18 ગ્રામ પાણી, જવાબ 36 ગ્રામ મળે છે, પણ પરીક્ષામાં કોઈ 18 ગ્રામ મળે છે, મતલબ આપેલા સમીકરણને અડધું કર્યું છે, તો બધા જવાબને અડધો. 36/2 એટલે 18, તો 44/2 એટલે 22, તો 64/2 એટલે 32 અને 16/2 એટલે 8 ગ્રામ. આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચનની રકમ ગમે તે બદલી કાઢશે. જો તમારો સંતુલિત સમીકરણનો કન્સેપ્ટ ક્લિયર હશે, તમારો આન્સર ઓલવેઝ સાચો મળશે. અહીં આપણો તત્વયોગમિતીય ગણતરીનો ટોપિક ક્લિયર કર્યો. હવે આ ગણતરીને થોડું સમજવા માટે એક ટોપિક છે જે જરા બહુ ધ્યાનથી જોજો. મેં લખેલું છે યાદ રાખો. આ જ ટોપિકને યાદ રાખવાનું છે. કોઈ પણ એક મોલ, દુનિયાનું કોઈ પણ સંયોજન પસંદ કરો, એક મોલ, હું એક મોલ એટલે એક અણુભાર કહીશ, એની અંદર 6.022 × 10⁻23 જેટલા ઘટક કણો હોય છે. ઘટક કણો એટલે અણુ, પરમાણુ અથવા આયન. એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 છે. કોઈ પણ વાયરરૂપ એક મોલનું કદ 22.4 લિટર હોય છે. ગણતરી મારતા હોય, એક મોલનું કદ પૂછે એટલે તમારે 22.4 લિટર લઈ લેવાનું. એક મોલ કે એટલે તમને જે સંયોજનની વાત કરે છે એનો એક અણુભાર આવી ગયો. એનો મતલબ એવો થયો કે તમને જો કદ 22.4 લિટર આપ્યો, એનો મતલબ એક મોલ આપ્યું છે. જો તમને કદ 22.4 લિટર આપ્યું તો એમાં રહેલા ઘટક કણોની સંખ્યા 6.022 × 10⁻23 આપી છે. જો કદ તમને 22.4 લિટર આપ્યો, મતલબ તમને એના અણુભારની વાત કરેલી છે. 22.4 લિટર કદ હોય એટલે એનો અણુભાર જેટલું જ વજન હોય છે, અને અણુભાર જેટલું વજન હોય તો એનું કદ 22.4 લિટર હોય. એટલે કદાચ કોઈ તમને એવું પૂછે 16 ગ્રામ મિથેન, મિથેનનો અણુભાર આપણે જાણીએ છીએ કે મિથેનનો અણુભાર 16 ગ્રામ થાય. અને 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ કહેવામાં આવે છે. મોલ શોધવાનું સૂત્ર હમણાં આવશે, વજન છેદમાં અણુભાર. ગમે ત્યારે મોલ શોધવાનો હોય, સૂત્ર છે વજન છેદમાં અણુભાર. તો ગમે ત્યારે મિથેનનો અણુભાર 16 છે, તો 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ કહેવાય. અને 1 મોલનું કદ તમારે 22.4 લિટર સ્વીકારવાનું છે. 1 મોલ આપ્યું એટલે આમાં અણુઓની સંખ્યા આટલી. 1 મોલ કીધું એટલે એનું કદ 22.4 લિટર તમારે સ્વીકારવાનું. મતલબ આ બધા ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ છે. તમને મોલ આપી દે તો તમને અણુભાર મળી જાય, તમને મોલ આપે તો કદ મળી જાય, તમને મોલ આપી દે તો તમે ઘટકોની સંખ્યા પણ શોધી શકો છો. આ બધા પોઈન્ટ મોલ પર આધારિત છે. જો તમને મોલ શોધતા આવડી ગયા, તમને કદ શોધતા આવડી ગયું, તમને અણુભાર શોધતા આવડી ગયું, અને તમને ઘટકોની સંખ્યા શોધતા પણ આવડી જશે. એટલે આમાંથી કોઈ પણ એક પોઈન્ટ તમને આપી દે, બાકીના 3 પોઈન્ટ તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો. મોટા ભાગે પરીક્ષાની અંદર આ એમસીક્યુમાં પોઈન્ટ બહુ પૂછે એટલે મેં એને એમસીક્યુ બનાવ્યા છે, જે બુકમાં નથી. સાંભળજો. પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી ખાલી જગ્યામાં અણુઓની સંખ્યા સૌથી મહત્તમ હશે. અણુઓની સંખ્યા સૌથી મહત્તમ હોય
તો બધા ગણવા બેસી જરા ધ્યાનથી જોજો. આપણે નીટ એંગલથી વિચારીએ. ઓપ્શન આપ્યો છે 34 ગ્રામ પાણી, 28 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 46 ગ્રામ ઇથેનોલ C2H5OH એટલે ઇથેનોલ અને 54 ગ્રામ N2O5. તમને પાણી તો પાણીનો અણુભાર શોધો 18, CO2 નો અણુભાર શોધશો 4444, ઇથેનોલનો અણુભાર શોધશો તો ઇથેનોલનો અણુભાર 46 થાય છે અને N2O5 નો અણુભાર તમે શોધશો તો 108 ગ્રામ થાય છે. પહેલા તો આપેલા સંયોજનનો અણુભાર શોધી કાઢો. અણુભાર આગલા પોઈન્ટમાં આવી ગયેલા છે. પાણીનો 18, CO2 નો 44, ઇથેનોલનો 46 અને N2O5 નો 108 ગ્રામ અણુભાર છે. હવે જરા ધ્યાનથી જોજો. અણુઓની સંખ્યા શામાં વધારે છે, પરમાણુની સંખ્યા શામાં વધારે છે, કદ શામાં વધારે છે, આ બધાનો પોઈન્ટ તમારે એક જ વસ્તુ મોલ. જેના મોલ વધારે એનું કદ વધારે, જેના મોલ વધારે એના અણુઓની સંખ્યા વધારે, જેનું મોલ વધારે એમાં ઘટકોની સંખ્યા વધારે. એટલે મેં હિન્ટ લખ્યું છે જેના મોલ વધારે તેમાં અણુઓની સંખ્યા મહત્તમ છે. હિન્ટ પહેલી મોલ શોધવાનું. પોઈન્ટ નંબર બીજું, મોલ કેવી રીતે શોધવાનું? તો મોલ શોધવાની ફોર્મ્યુલા છે આપેલા પદાર્થનું દળ એટલે કે વજન છેદમાં અણુભાર. વજન રકમ આપશે, અણુભાર તમારે શોધવાનું અને વજન ભાગ્યા અણુભાર કરવામાં આવે તો તમને મોલ પ્રાપ્ત થાય છે. હવે જરા ધ્યાનથી જુઓ. 4 ઓપ્શનનો હું ગણતરી મારું છું. કેલ્ક્યુલેટર વગર આપણે જવાબ વિચારીશું. પહેલા ઓપ્શન નંબર 34 ગ્રામ પાણી છે. ઓપ્શન એ ના મોલ શોધવાનું સૂત્ર વજન છેદમાં અણુભાર. 34 ગ્રામ વજન રકમમાં આપેલું છે અને પાણીનો અણુભાર આપણે જાણીએ છીએ એટલે 34 ભાગ્યા 18. જવાબ પછી કરીએ. ઓપ્શન બી 28 ગ્રામ CO2 નો અણુભાર 44 છે. તો ઓપ્શન બી ના મોલ તો આપેલું વજન 28 ગ્રામ અને CO2 નો અણુભાર 44. આપણે એટલું જાણીએ છીએ છેદ મોટો છે તો આ જવાબ પોઈન્ટમાં આવશે. છેદ મોટો છે એટલે પોઈન્ટમાં જવાબ આવશે. ત્રીજો ઓપ્શન 46 ગ્રામ ઇથેનોલ. ઇથેનોલનો અણુભાર 46 છે તો વજન છેદમાં અણુભાર એટલે 46 ભાગ્યા 46 કરીશું. આ જવાબ એક્ઝેક્ટલી 1 મોલ આવશે. ઓપ્શન ડી માં 54 ગ્રામ N2O5. N2O5 નો અણુભાર તમે ગણજો 14 × 2 એટલે 28 અને 16 × 85 એટલે 28 વત્તા તમે 80 કરશો 108 થશે એટલે 54 ભાગ્યા 108 તો 1/3 થશે એટલે 0.5 મોલ થશે. અમુક જગ્યાએ આપણે કેલ્ક્યુલેટર વાપર્યું હતું. હવે સાંભળો, મારે જો કેલ્ક્યુલેટર નથી અને મારે જવાબ લાવવો છે, અંશ મોટો છે છેદ કરતા. જો 18 × 18 18 દુ 36 એટલે આ જવાબ 1 પોઈન્ટ સમથિંગ ઉપર 7 8 9 એવો કંઈક આવશે. તો એટલે આપણને ખબર પડી કે 1 પોઈન્ટ સમથિંગ આ જવાબ છે. 1 પોઈન્ટ સમથિંગ લખો 18 તો ધારો કે 1 પોઈન્ટ 7 લખું છું. કેલ્ક્યુલેટર નથી, અંદાજ મારો. હવે તમે જુઓ કોના મોલ વધારે છે. તમે 1.8 લખશો તો એ વાંધો નથી, કેલ્ક્યુલેટર નથી ને આપણે ગણતરી મારવી છે. તો સાંભળો, કોના મોલ વધારે? અને 1.7 મોલ અને 0. સમથિંગ મોલ આપણે જાણતા નથી પણ પોઈન્ટમાં છે. આ 1 મોલ છે, આ 0.5 મોલ. તો તમે જોજો 1.7 મોલ એ આપેલા જવાબમાં વધારે છે. તો જેના મોલ વધારે એમાં અણુઓની સંખ્યા વધારે. તો મારો જવાબ ઓપ્શન નંબર એ 34 ગ્રામ પાણી છે, એમાં અણુઓની સંખ્યા વધારે છે. તમે જોયું શું કેલ્ક્યુલેટર વાપર્યું નથી. અમુક ગુણાકાર ભાગાકારની અંદર પણ કેલ્ક્યુલેટર અંદાજિત જવાબ આપણે સિલેક્ટ કરીએ છીએ તો 100% આની અંદર 34 ગ્રામ પાણી એ તમારો જવાબ સાચો છે. બીજું, નીચેના પૈકી ખાલી જગ્યા જોડમાં પરમાણુની સંખ્યા સમાન છે. પરમાણુ ભલે તમને અણુ કે પરમાણુ કે તમારે મોલ શોધવાના છે. ઓપ્શન આપેલું છે 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ અને 18 ગ્રામ પાણી. બીજી જોડ છે 28 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ, CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને 36.5 ગ્રામ HCl, 14 ગ્રામ નાઇટ્રોજન વાયુ અને 28 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અને ઓપ્શન ડી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 44 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ. મોટાભાગના બાળકો અહીંયા જોવે છે. આ જવાબ સાચો. મેં પહેલા તમને કીધું અણુની સંખ્યા, કદ, પરમાણુ સંખ્યા, ઘટક મોલ સુધી જેમાં મોલ વધારે હોય એની અંદર આ બધું જ વધારે હોય છે. તો અહીંયા જરા સાંભળજો, પહેલા બધાનો અણુભાર મને તો મળે છે પણ કદાચ તમને પ્રેક્ટિસ ના હોય તો મેં અહીંયા લખ્યું છે
संयोजन અને અણુભર મેં હિન્ટ લખી છે. એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે, તો N2, તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 28 ગ્રામ થાય છે. H2O પાણીનો અણુભાર 18 ગ્રામ થાય છે. કાર્બન મોનોક્સાઇડ અહીંયા 12 + 16 28 ગ્રામ પ્રતિ મોલ અણુભાર થાય છે. HCl હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો 35.5, તો HCl નો આણ્વિક દર 36.5 ગ્રામ પ્રતિ મોલ થાય છે. અને CO2 કાર્બન ડાયોક્સાઇડ નો આણ્વિક દર 44 થાય છે. મિત્રો અહીંયા જરા જો તમને અણુભાર આવડતા હશે તો આ ટોપિક એકદમ ઈઝી પડશે. એટલે તમારે અણુભારની પ્રેક્ટિસ પહેલી કરવી પડશે. હવે જરા જો કઈ જોડમાં પરમાણુની સંખ્યા વધારે છે, એનો મતલબ કઈ જોડમાં મોલ સમાન છે. જેમાં મોલ સમાન હોય એની અંદર તમારા અણુની સંખ્યા સમાન, પરમાણુની સંખ્યા સમાન. હવે જરા લોજિકલ વિચારજો. મેં જવાબ ટીક પણ નથી માર્યો. જરા જો ધ્યાનથી હું અહીંયા લખું. મોલ એટલે વજન છેદમાં અણુભાર. 28 નાઇટ્રોજનનો અણુભાર 28 એટલે પહેલો જવાબ 1. વજન છેદમાં અણુભાર. પાણીનો અણુભાર 18 અને પાણીનું વજન 18 ગ્રામ અને છેદમાં અણુભાર 36, 18 ભાગ્યા 36 એટલે 1/3 એટલે 0.5. અહીંયા તમે જોઈ શકો છો મોલ સમાન નથી એટલે અણુઓની સંખ્યા સમાન નથી. બીજા વજન છેદમાં અણુભાર 28 અને CO નો અણુભાર 28 એટલે 28 ભાગ્યા 28 એટલે 1 અને 36.5 અને HCl નો અણુભાર પણ 36 એટલે વજન છેદમાં અણુભાર એટલે 36.5 ભાગ્યા 36.5 એટલે તમે જોઈ શકો છો બંનેના મોલ સમાન આવી ગયા. તો જો મોલ સમાન હોય તો અણુની સંખ્યા સમાન, પરમાણુની સંખ્યા સમાન, કદ પણ સમાન હોય છે. બાકીની ગણતરી નથી મળતી. અહીંયા તમે જો કેલ્ક્યુલેટર યુઝ કર્યા વગર સોલ્વ કરે છતાં જો ગણતરી લખવી હોય 14 N2 નો અણુભાર 14 ભાગ્યા 28 એટલે 1/3 એટલે 0.5. 28 ભાગ્યા 44 અહીંયા તમે જો 28 ભાગ્યા છેદ નાનો છે તો અહીંયા જો બહુ નાનો મળશે પણ સમાન તો નથી જ મળવાના. 44 ભાગ્યા 44 1. વજન 44 ગ્રામ, અણુભાર 44, વજન છેદમાં અણુભાર એટલે 44 ભાગ્યા 44 એટલે 1. અને અહીંયા 44 ભાગ્યા 28 કરવામાં આવશે તો તમારે 1 પોઈન્ટ સમથિંગ મળશે. પણ તમે જોઈ શકો જવાબ સમાન નથી, મોલ સમાન નથી. તો આપણે ગણતરી કરી કહી શકીએ છીએ કે ઓપ્શન નંબર બી છે કમ્પ્લીટલી સાચો જવાબ છે. અહીંયા જરા ધ્યાન, મેં કેલ્ક્યુલેટર વાપર્યું નથી, ગણતરી સ્પીડમાં કરી છે, લોજિક વાપરું છું. મોલ એટલે વજન છેદમાં અણુભાર, વજન રકમમાં આપ્યું છે, અણુભાર તમે જાણતા હોવા જોઈએ. મોલ બરાબર વજન છેદમાં અણુભાર કરવાનું. જેમાં મોલ સમાન આવે એની અંદર અણુની સંખ્યા સમાન, પરમાણુની સંખ્યા સમાન. ત્રીજું, અહીંયા વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થાય છે. એસટીપી. એસટીપી નો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એટલે તાપમાન અને દબાણ નક્કી છે. જરા સમજો 100 મિલી O2 વાયુ, 100 મિલી ઓક્સિજન વાયુ, NH3 વાયુ અને CO2 વાયુ. એટલે ત્રણે ત્રણનું કદ તમને 100 મિલી આપેલું છે. એટલે 100 મિલી ઓક્સિજન વાયુ છે, 100 મિલી એમોનિયા વાયુ છે અને 100 મિલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. માં પ્રત્યેકમાં અણુઓની સંખ્યા કેવી હશે? હવે જરા ધ્યાનથી જોજો, અહીંયા કોઈ જ ગણતરી નહીં મારવાની. તમને ત્રણે ત્રણ વાયુ આપેલા છે. પોઈન્ટ નંબર 1 કદ આપેલું છે. હવે અહીંયા તમે જો એસટીપી એટલે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિની અંદર જો કદ સમાન હોય તો એમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય. એવોગાડ્રો રૂલ્સ, એવોગાડ્રો નિયમ યાદ કરો. તાપમાન અને દબાણ સમાન હોય તો સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એનો મતલબ જેટલા O2 ના અણુઓ છે એટલા જ NH3 ના અણુઓ છે, એટલા જ કાર્બન ડાયોક્સાઇડ ના અણુઓ છે. તો એનો મતલબ અણુઓની સંખ્યા સમાન. તો આપણો જવાબ ઓપ્શન નંબર ડી. અહીંયા ભૂલી ચૂકીએ પણ મોલ બરાબર વજન છેદમાં અણુભારનો પ્રયાસ ના કરો. અહીંયા સિમ્પલ છે, તાપમાન અને દબાણ સમાન હોય અને કદ પણ સમાન હોય તો એવોગાડ્રોના નિયમ અનુસાર તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. તો અહીંયા એવોગાડ્રો નિયમથી
પિગેટોના નિયમથી તમે કહી શકો છો જો કદ સમાન હોય તો અણુઓની સંખ્યા સમાન હોય છે. તો અહીંયા લોકો ગણતરીમાં ટાઈમ વેસ્ટ કરે છે. અહીંયા કોઈ જ ગણતરી મારવાનું નથી. તમને આ વખતનો રૂલ્સ કમ્પ્લીટ આવડતો હોય આ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. તો મિત્રો આજે મેં તત્વયોગની જે ગણતરી થિયરી લીધી અને થિયરી ક્યાં કામમાં લાગે છે બતાવવા માટે થોડાક એમસીક્યુ લીધા છે. એમસીક્યુની પ્રેક્ટિસ એટલા માટે કરાવું છું કે તમને બોર્ડની એક્ઝામ આવે કોઈ પણ તમે એક્ઝામ આપો એમસીક્યુમાં બાળકોમાં વધારે માર્ક્સ જતા રહે છે. તો એમસીક્યુમાં માર્ક્સ ના જાય એટલે આ ટોપિકને મેં એમસીક્યુ સાથે કનેક્ટ કરેલું છે. તો કોઈ પણ એમસીક્યુ આવે તો મોલનો ફંડામેન્ટલ કમ્પ્લીટ રાખજો તમારો આ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. તો આજ પૂરતું આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ટ્રાય કરીશ કે આના સંદર્ભમાં બીજા હાઈ લેવલના એમસીક્યુ છે એનો પણ હું ટોપિક બનાવીશ. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય.